चलो मित्रों, હવે આજે આપણે જોઈશું ભાઈ આગળનું લેક્ચર નંબર 2 ચેપ્ટર નંબર 14 દોલનોની અંદર આપણે એની અંદર જે ટોપિક છે આગળ એ ટોપિક છે આપણો સરળ આવર્ત ગતિ માટે બળનો નિયમ. સરળ આવર્ત ગતિ માટે બળનો નિયમ આપણે અહીંયા જોવાનો છે. બરાબર છે. સરળ આવર્ત ગતિ માટે આપણે બળનો નિયમ જોવાનો છે, પણ એની અંદરથી આપણે એક સરસ મજાનું સૂત્ર તારવીશું. બરાબર છે, જે બહુ જોરદાર સૂત્ર છે અને ધ્યાન રાખજો. બહુ જબરજસ્ત ટોપિક છે, આ પણ મજા આવે એવો ટોપિક છે, બહુ સરસ ટોપિક છે. બરાબર છે, તો જરા ધ્યાન રાખજો. અચ્છા, સરળ આવર્ત ગતિ માટે બળનો નિયમ. જેવો જ બળનો નિયમ આવે તરત જ આપણે માનનીય શ્રી ન્યૂટન સાહેબની યાદ આવે. અને ન્યૂટનનો જે ગતિનો જે બીજો નિયમ આપ્યો છે, બરાબર છે, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, એના અનુસાર શું છે ભાઈ, એફ બરાબર એમ એ, ફાધર ઇઝ ઇક્વલ ટુ મધર. બરાબર છે, આપણે જાણીએ છીએ. ઓકે, બહુ સરસ. વાહ ભાઈ વાહ. અચ્છા, હવે આપણે આ જ સૂત્ર ઉપરથી એફ બરાબર એમ એ ઉપરથી જ આપણે ખબર છે કે ભાઈ એફ બરાબર એમ અને એ બરાબર આપણે જાણીએ છીએ, ગઈ વખત સાબિત કરેલું છે, માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એક્સ. આવું આપણે ગયા લેક્ચરની અંદર તમે જોઈ શકો છો. બરાબર છે, આગળના લેક્ચરમાં એમ માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એક્સ બનશે, કારણ કે એ બરાબર આપણે એવું સાબિત કરેલું છે. ઓકે, અહીંયા હું લખી દઉં. ચલો ભાઈ, કારણ કે એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ, કારણ કે આ ખબર છે આપણે સરળ આવર્ત ગતિમાં પ્રવેગ. ઓકે, તો એફ બરાબર હવે હું શું લખી શકું છું કે ભાઈ માઇનસ એમ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એક્સ. બરાબર છે. અચ્છા, અને પહેલાં આપણે જોઈ ગયા છે કે ભાઈ સરળ આવર્ત ગતિ જે છે એનું જે સિમ્પલ સાદામાં સાદું જે ઉદાહરણ છે એ શું છે ભાઈ, સ્પ્રિંગનું છે. અને સ્પ્રિંગ માટે આપણે જાણીએ છીએ કે એફ બરાબર શું થાય છે, માઇનસ કે એક્સ થાય છે. ઓકે, તો હવે જોઈ શકીએ અહીંયા કે ભાઈ ફોર્સ ઓકે બરાબર છે, કોઈ વાંધો નથી. બહુ સરસ. વાહ. એફની જગ્યા પર એફ છે ઇઝ ઇક્વલ ટુ માઇનસની જગ્યા ઉપર છે, એક્સની જગ્યા ઉપર છે. તો કેની સ્થાન જે છે, કેનું સ્થાન અહીંયા કોણે લીધું છે, એમ ઓમેગા સ્ક્વેરે લીધેલું છે. તો કે ઇઝ ઇક્વલ ટુ હું અહીંયા શું લખી શકું છું, એમ ઓમેગા સ્ક્વેર. અને જો હું ઓમેગાને કરતાં બનાવું તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું થશે, કે સાથે ખાડામાં જાય અને સ્ક્વેર હતું એટલે અહીંયા શું થઈ જશે, વર્ગમૂળ થઈ જશે. તો સરસ મજાનું અહીંયા આપણે કોણીય આવૃત્તિનું સૂત્ર મળી રહે છે કે ભાઈ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કે અપોન એમ, જ્યાં કે શું છે, સ્પ્રિંગનો બળ અચળાંક છે, એમ દળ છે અને ઓમેગા શું છે, કોણીય આવૃત્તિ છે. બરાબર છે. તો આ સૂત્ર ખૂબ જરૂરી છે, યાદ રાખવાનું છે. ત્રણમાંથી કોઈ પણ બે પેરામીટર આપેલા હોય એમાંથી એક શોધવાનું છે આપણે. બરાબર છે, તો ધ્યાનથી ફરી એક વખત જોઈ લો તમે. તો હવે એના આગળનો જે ટોપિક છે બહુ મજાનો ટોપિક છે, બહુ સરસ, બહુ જોરદાર ટોપિક છે. બરાબર છે, અને મારે ખરેખર આ ભણવાની પણ બહુ મજા આવે છે આ ટોપિક. અને એ ટોપિકનું નામ શું છે બેટા, કે ભાઈ નિયમિત વર્તુળમય ગતિ. નિયમિત વર્તુળમય ગતિ. બરાબર છે. હવે નિયમિત વર્તુળમય ગતિ છે, અહીંયા આપણે સરળ આવર્ત ગતિ જે છે એક્સ દિશામાં થતી હોય છે કાં તો વાય દિશાની અંદર થતી હોય છે. તો આપણે અહીંયા ભાઈ નિયમિત વર્તુળમય ગતિનું શું કામ છે, તો અહીંયા સરસ મજાનું જે શું કહેવાય સમીકરણ અહીંયા આપણી સમક્ષ આવશે. બરાબર, મજા આવી જશે. બહુ જોરદાર ટોપિક છે, જરા ધ્યાન આપજો. હવે નિયમિત વર્તુળમય ગતિ કીધું છે, વર્તુળમય ગતિ કીધું છે એટલે આપણે સરસ મજાનું અહીંયા વર્તુળ એક દોરી દઈએ છીએ. બરાબર છે, અને આ એનું કેન્દ્ર છે. કેન્દ્રથી આટલું જે અંતર છે એને ત્રિજ્યા કહીએ છીએ, અને ત્રિજ્યા આપણે અહીંયા લઈ લઈએ છીએ કંપ વિસ્તારની બરાબર. કેપિટલ એ અથવા સ્મોલ એ આપણે અહીંયા લઈ શકીએ છીએ કંપ વિસ્તાર ને આપણે એ તરીકે લઈએ છીએ. બરાબર છે. જો આ બધું ખ્યાલ ના હોય તો તમારે આગળનું લેક્ચર તો જોવું જ પડશે. તો અહીંથી આટલું અંતર આપણે એ કહી દઈએ. માની લો આપણે કંઈક જે કણ છે, પાર્ટિકલ છે પી, એ કંઈક અહીંયા છે પહેલાં પ્રારંભમાં, એટલે એની જે પ્રારંભિક કળા છે એ કંઈક કેટલી છે, આપણે 5 છે. બરાબર છે. અને આ જે કણ છે એન્ટી ક્લોકવાઇઝ અહીંથી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ગતિ કરીને કંઈક આટલે સુધી પહોંચે છે, અને એ વખતે એનો કંઈક વેગ છે એ ઓમેગા જેટલો છે, કોણીય વેગ, અને એના માટે સમય કંઈક ટી જેટલો લે છે. એટલે ઓમેગા ઇન્ટુ ટી એટલો શું કરે છે, કોણીય સ્થળાંતર અહીંયા કરે છે. બરાબર છે. તો અહીંયા સુધી એ પહોંચી જાય છે. ઓકે, અચ્છા, હવે આ જે કણ છે આ એનો શું થશે, અહીંયા આટલો સ્થાન સદિશ થશે. અહીંથી આટલું અંતર આપણે એ ખબર છે, પણ આ જે છે એ એક્સ અક્ષ છે, આપણે જાણીએ છીએ. બરાબર છે. અને આ શું છે, વાય અક્ષ છે. બરાબર છે.
હવે કણ જે છે ના તો એક્સ અક્ષ ઉપર છે ના તો વાય અક્ષ ઉપર છે, આડા ફાટ્યા છે. આડા ફાટે એટલે તરત આપણે શું કરીએ છીએ, એના ઘટક પાડીએ છીએ. તો આના જે ઘટક છે એ પણ બે ઘટક અહીંયા પડવાના છે. તો આ જે સ્થાન સદિશ છે, આ જે આપણે સદિશ છે એનાથી આટલે સુધીનો જે આપણે ખૂણો લેવા જાય તો ફાઈ વત્તા ઓમેગા ટી એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળશે અહીંયા ઓમેગા ટી પ્લસ ફાઈ આપણે અહીંયા મળી શકે છે. ઓકે, તો આ ખૂણો આપણો અહીંયા બની ગયો. ધ્યાનથી જોજો ભાઈ, જો જરા પણ ધ્યાન ખસી ગયું હોય તો ફરી પાછું તમે ટેપ કરીને 10 સેકન્ડ કે 20 સેકન્ડ પાછા જતા રહો, ફરી પાછું જુઓ તમે તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે અહીંયા ઓમેગા ટી પ્લસ ફાઈ આવશે. ઓકે, ચલો હવે આપણે અહીંયા જોઈએ કે ભાઈ કણ અહીંયા પહોંચી ગયો છે, એનું સ્થાન સદિશ આપણે મળી ગયો છે. ઓકે, હવે એનો આપણે બે ઘટકો પાડીએ. એક્સ અક્ષ ઉપર આપણે જોજો ભાઈ બહુ જોરદાર પરિણામ આવવાનું છે. એક્સ અક્ષ ઉપર અહીંયા ઘટક પાડીએ આપણે, બરાબર છે, જેને આપણે એક્સ નામ આપીએ. વાય અક્ષ ઉપર અહીંયા ઘટક પડશે, એનું આપણે નામ આપી દઈએ વાય. ઓકે, ચાલો હવે જે થીટા છે અહીંથી આખો આ જે ખૂણો બનશે, બરાબર છે, એ ખૂણાની આ પાસેની બાજુ છે એક્સ અક્ષ, અને પાસેની બાજુ માટે આપણે ખબર છે ભાઈ શું લઈએ છીએ ભાઈ કોસ થીટા લઈએ છીએ. તો કોસ થીટા બરાબર શું આવશે પાબા ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ શું લીધેલી છે ભાઈ આપણે એક્સ લીધેલી છે, અને કર્ણ તો આપણે ખબર જ છે ભાઈ અહીંથી આટલું અંતર કેટલું છે ભાઈ એ, જે આપણે પહેલાંથી નિશ્ચિત છે, નક્કી કરેલું છે. તો એક્સ બરાબર અહીંયા શું આવશે આપણે એ કોસ થીટા. ઓકે, અહીંયા આપણે પહેલાં સમીકરણ જે સાબિત કરેલું છે એ અનુસાર લખીએ તો એક્સ બરાબર એને આપણે સ્મોલ એ તરીકે લઈ શકીએ છીએ કોસ, અને થીટા બરાબર છે અહીંયા ઓમેગા ટી પ્લસ ફાઈ. બરાબર છે, બહુ જબરજસ્ત પરિણામ છે બેટા, બહુ જોરદાર પરિણામ છે. જરા જુઓ તમે, આ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા દોલનોનું સમીકરણ, સરળ આવર્ત ગતિનું સમીકરણ શું કહેતું હતું, તો એક્સ બરાબર એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ, આ સરળ આવર્ત ગતિનું સમીકરણ મળે છે. અહીંયા ખરેખર અહીંયા જે ગતિ છે કઈ છે વર્તુળમય ગતિ છે, અને વર્તુળમય ગતિની અંદર પાર્ટિકલ જે છે કણ એનું જે સ્થાન સદિશ છે એના ઘટક પાડવામાં આવે છે. તો એનો એ જે એક ઘટક છે એક્સ બરાબર એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ મળે છે. તો અને બીજો જે ઘટક છે આપણે એ પણ આપણે અહીંયા શોધીએ કે ભાઈ વાય માટે. ચલો વાય માટે અહીંયા શું મળશે, તો વાય તમે જુઓ તો ખૂણાની સામેની બાજુ એટલે કે અહીંયાથી આપણે લઈએ, આ બંને આ રીતે સરખા હોય તો સામેની બાજુ થઈ, બરાબર છે. સામેની બાજુ આપણે લઈએ તો ખબર જ છે ભાઈ સામેની બાજુ એટલે આપણે શું લઈએ છીએ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ વાય અપોન એ મળશે, અને વાય ઇઝ ઇક્વલ ટુ પર શું થશે એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. આપણે જોતા હતા ભાઈ વાય દિશામાં કણ ગતિ કરતો હોય, સરળ આવર્ત ગતિ કરતો હોય તો આવું સમીકરણ આવશે. એક્સ દિશામાં સરળ આવર્ત ગતિ કરતો હશે તો આવું સમીકરણ આવશે. અહીંયા કણ કઈ ગતિ કરે છે, નિયમિત વર્તુળમય ગતિ કરે છે, તેમ છતાં પણ એના ઘટકો તો જુઓ તમે સરળ આવર્ત ગતિના મળે છે. બહુ જોરદાર પરિણામ કહેવાય કે ભાઈ નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ જે છે એના જે પ્રક્ષેપ છે, એના જે ઘટકો છે એ ઘટકો તો આપણે શું આપે છે ભાઈ સરળ આવર્ત ગતિ કરે છે, બરાબર છે. એટલે એ ભલે કણ ભલે શું કહેવાય વર્તુળમય ગતિ કરતો હોય પણ એના જે ઘટકો છે એ શું કરે છે સરળ આવર્ત ગતિ કરતા હોય છે, બરાબર છે. તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે ભાઈ નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ અથવા તો કણ એ એના જે ઘટકો છે, એના જે પ્રક્ષેપ છે એ શું કરે છે ભાઈ સરળ આવર્ત ગતિ કરતા હોય છે, બરાબર છે. અચ્છા, તો અહીંયા સરળ આવર્ત ગતિ માટે આપણે જોયું કે ભાઈ નિયમિત વર્તુળમય ગતિ માટે આપણે જોયું કે એને સ્થાન સદિશના ઘટકો લેવામાં આવે છે તો કે સરળ આવર્ત ગતિનું અહીંયા સમીકરણ મળે છે. પણ આટલાથી જ સંતુષ્ટ નથી આપણે, હજુ આગળ જઈએ કે ભાઈ શું આપણે આગળ બીજા સરળ આવર્ત ગતિ માટે તો વેગ અને પ્રવેગના સમીકરણ પણ મેળવ્યા હતા, શું એ મળી શકે છે આપણે? તો ચલો આપણે જોવા જઈએ કે ભાઈ હવે નિયમિત વર્તુળમય ગતિમાં વેગ. તો જુઓ હવે એમાં નિયમિત વર્તુળમય ગતિમાં વેગ. હવે નિયમિત વર્તુળમય ગતિમાં વેગ કીધું છે, ફરી આપણે અહીંયા વર્તુળ દોરી દઈએ બહુ જબરજસ્ત જોરદાર. ઓકે, કેન્દ્ર અહીંયા લઈ લઈએ, કેન્દ્રથી આટલું અંતર એટલે કે ત્રિજ્યા અહીંયા ફરી પાછી આપણે ત્રિજ્યા લઈ લઈએ, અહીંયા કેપિટલ એ એટલે કે કંપ વિસ્તાર જેટલી ત્રિજ્યા લઈ લઈએ છે. ઓકે, હવે માની લો કે ભાઈ આપણો જે કણ છે એ ગતિ કરતાં કંઈક આટલે સુધી પહોંચી ગયો છે પાર્ટિકલ પી, બરાબર છે, અને એને જે શું કહેવાય કોણીય સ્થાન તે કંઈક થીટા જેટલું જે આપણે પહેલાં નક્કી જ છે કે ભાઈ થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી પ્લસ ફાઈ. ઓકે, આટલે સુધી એ ગતિમાં છે કણ, બરાબર છે, અહીંયા એન્ટી ક્લોકવાઇઝ ગતિ કરે છે. તો આનો જે સ્પર્શક છે આપણે શું આપશે ભાઈ વેગની દિશા આપશે. ઓકે, એટલે કે આ તરફ આપણે શું મળશે વેગ મળશે. વેગ ભલે આ તરફ મળે છે આપણે, પણ આપણે જોઈએ છે કે ભાઈ આ એક્સ અક્ષ કહેવાય
અને આ વાય અક્ષ કહેવાય છે. તો અહીંયા ના તો વાય અક્ષ ઉપર છે ના તો એક્સ અક્ષ ઉપર છે. તો જોઈ શકીએ છીએ આપણે આડા ફાટે છે. આડા ફાટે તરત જ આપણે શું કરવાનું છે ને ઘટકો શોધવાનું છે. જોજો હું ભાઈ બહુ જોરદાર પરિણામ આવવાનું છે. અચ્છા, હવે આપણે જોયું કે ભાઈ આ થીટા છે. ઓકે, તો અહીંયા ઝેડ બને છે એટલે કે યુગ્મ કોણ સાથે આ શું બની જશે? અહીંયા થીટા બની જશે. અચ્છા, હવે સ્પર્શક અને આ ત્રિજ્યા બંને વચ્ચેનો ખૂણો ટોટલ કેટલો થશે? π/2 થશે. એટલે આ ખૂણો કેટલો થઈ જશે? અહીંયા π/2 માઇનસ થીટા થશે. આ ખૂણો π/2 માઇનસ થીટા થશે. બરાબર, આ ખૂણો. અને અહીંથી આપણે આ રીતે સીધી લાઈન દોરીએ તો આ શું મળશે આપણે? π/2. એટલે આ ખૂણામાંથી આ બાદ કરો તો π/2 માઇનસ π/2 માઇનસ થીટા. બરાબર છે. તો π/2 માઇનસ π/2 પ્લસ થીટા આ બંને ઉડી જશે એટલે ખૂણો કયો વધશે? અહીંયા થીટા મળશે. ઓકે, એટલે આ ખૂણો થીટા છે. અહીંયા પણ કયો મળશે આપણે? થીટા ખૂણો મળી જશે. બરાબર છે. હવે ઘટક શોધવાના છે અહીંયા આપણે. તો આ વીના બે ઘટક પડી ગયા છે. અહીંયાથી આપણે એક્સ અક્ષ ઉપર વીએક્સ લઈ લઈએ, વાય અક્ષ ઉપર આપણે વીવાય લઈએ છીએ. સાબિત અહીંયા એ કરવાનું છે આપણે કે વીએક્સ અને વીવાયના સમીકરણ શું આવે છે. વીએક્સ અને વીવાયના સમીકરણ એ સરળ આવર્ત ગતિ માટે જે વેગ છે એ જ મળે છે. એ વસ્તુ અહીંયા જોવાની છે આપણે. બરાબર છે. ઓકે, ચલો જોઈ લઈએ છીએ મળે છે કે નથી મળતું. ચલો, હવે આ થીટા છે અને આ થીટાની સામેની બાજુ, અને સામેની બાજુ માટે શું છે? વીએક્સ છે. ઓકે, તો સામેની બાજુ માટે આપણે ખબર જ છે કે ભાઈ શું લઈએ છીએ? સાઇન થીટા. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? સામેની બાજુ વીએક્સ અને ભાગ્યા કર્ણ એટલે શું મળશે આપણે? વી. ઓકે, ચલો, તો વીએક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? વી સાઇન થીટા. બરાબર છે, બહુ સરસ. ઓકે, હવે વી તો આપણે જાણીએ છીએ કે વી બરાબર શું છે? ડર ઓમેગા ઇન્ટુ આર. વી બરાબર ડર ઓમેગા ઇન્ટુ આર. અને ઓમેગા, હવે આર એટલે શું છે? ત્રિજ્યા. પણ અહીંયા ત્રિજ્યા બરાબર શું લીધેલું છે? એ. તો આપણે અહીંયા લખી શકશું કે વીએક્સ ઇઝ ઇક્વલ ટુ વી એટલે ઓમેગા ઇન્ટુ એ સાઇન થીટા. બરાબર છે. ઓકે, ચાલો, વીએક્સ બરાબર ઓમેગા ઇન્ટુ એ. હવે સાઇન થીટા બરાબર શું થાય? તો આગળના લેક્ચરની અંદર તમારે હું વારંવાર કહું છું, આગળનું લેક્ચર તો પહેલાં તો તમારે એ જોવું જ પડશે. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ? 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા થશે. બરાબર, જે આગળ સમજાવેલું છે તમને. અને વીએક્સ ઇઝ ઇક્વલ ટુ થશે ઓમેગા. હવે એને અંદર આપીએ આપણે. બરાબર, એ પણ મેં કીધેલું છે કે એ જ્યારે વર્ગમૂળમાં જાય ત્યારે વર્ગ થઈને જશે. એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. ઓકે, ચલો, હવે આપણે જે સમીકરણ હતું આગળ અહીંયા જોયું આપણે કે ભાઈ સમીકરણ જે છે એક્સ બરાબર એ કોસ થીટા મળે છે. બરાબર, એ જ વસ્તુ હું અહીંયા લખું છું. એક્સ બરાબર એ કોસ થીટા સ્ક્વેર કરવામાં આવે બંને બાજુ તો એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટાની જગ્યાએ હું શું ચોંટાડી શકું છું? અહીંયા એક્સ સ્ક્વેર ચોંટાડી શકું છું. તો વીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. ઓકે, અને ઋણ એક્સ દિશામાં છે એટલા માટે અહીંયા શું આવશે? માઇનસ આવશે. ઓકે, એટલે આ સમીકરણ આપણે સેમ ટુ સેમ પહેલાં આગળના લેક્ચરની અંદર આપણે જોઈ ગયા હતા કે વીએક્સ બરાબર માઇનસ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર જે સમીકરણ મળે છે. બરાબર છે, એ જ વસ્તુ અહીંયા આપણે મળે છે. એટલે અહીંયા ફરી પાછા આપણે એમ કહી શકીએ છીએ કે હા, નિયમિત વર્તુળમય ગતિ કરતો જે પદાર્થ છે એનો જે વેગ છે એ વેગના પ્રક્ષેપ પણ સરળ આવર્ત ગતિ કરતા હોય છે. ફરી પાછું અહીંયા સાબિત થાય છે. અને આપણે વીવાય માટે સાબિત કરવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણે લખી શકીએ છીએ વીવાય ઇઝ ઇક્વલ ટુ, હવે ઉપરની તરફ છે વી, આ જે શું કહેવાય છે વીવાયનો જે ઘટક છે ઉપરની તરફ છે એટલે કે ધન દિશામાં છે. એટલે અહીંયા શું આવશે? પ્લસ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર આવશે. ઓકે, તો આ થઈ ગયું આપણે વાય દિશાની અંદર એનો વેગ થઈ ગયો. બરાબર છે. તો આ બંને જે ઘટકો છે એ આપણે સરળ આવર્ત ગતિમાં વેગ જ્યારે જોતા હતા, બરાબર છે, એ વખતના જ સમીકરણ મળે છે. એટલે આપણે ફરી પાછું અહીંયા એમ કહી શકીએ કે હા, નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ જે છે એના જે ઘટકો છે એના કણના એ કઈ ગતિ કરતા હોય છે? સરળ આવર્ત ગતિ કરતા હોય છે. બરાબર, એટલે એના ઘટકો એટલે કે એના સ્થાન સદિશના ઘટકો, એના વેગના ઘટકો કો, એના પ્રવેગના ઘટકો કો. બરાબર છે. તો આ બધા કઈ ગતિ કરતા હોય છે? સરળ આવર્ત ગતિ. બહુ જોરદાર ઉદાહરણ કહેવાય. મને તો બહુ મજા આવે છે ભાઈ આની અંદર ભણાવવાની પણ અને વારંવાર જોવાની બહુ મજા આવે છે. બરાબર છે, તમે બહુ ધ્યાનથી જુઓ આની અંદર. ફરી એક વખત જુઓ, ખબર ના પડી હોય તો. ચાલો, આગળનો જે ટોપિક છે બેટા આપણો સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ.
સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ, બરાબર છે. અચ્છા, હવે સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણની અંદર આપણે ફરી ન્યૂટન સાહેબનો જરા અહીંયા આપણે ફાળો એની અંદર છે તો એમને યાદ કરીએ. અને ન્યૂટનની ગતિનો બીજો નિયમ કહે છે, શું કહે છે ભાઈ? ફાધર ઇઝ ઇક્વલ ટુ મધર, બરાબર છે. ફાધર અને મધર બંનેનું અહીંયા જે શું કહે ફાળો છે સમાન હોય છે અહીંયા આપણા. તો ફાધર ઇઝ ઇક્વલ ટુ શું આવશે ભાઈ? મધર આવશે. એફ બરાબર એમ. અચ્છા, અને બીજું કે આપણે આ બાહ્ય બળની જ વાત કરી રહ્યા છીએ, બરાબર છે. અને સ્પ્રિંગ માટે પણ આપણે જોઈ ગયા છે કે ભાઈ સ્પ્રિંગ માટે જે બળ છે એફ બરાબર શું આવે છે? કે એક્સ આવે છે, માઇનસ કે એક્સ આવે છે. પણ અહીંયા આપણે બાહ્ય બળની વાત કરતા હોઈએ તે વખતે આપણે શું લેવું પડે છે? અહીંયા પ્લસ કે એક્સ લઈએ છીએ, બરાબર છે. તો આ બંને બળો કેવા હશે? સરખા હશે. એટલે કે આ બંનેને આપણે સરખાવી દઈએ તો અહીંયા કે એક્સ બરાબર શું થશે? એમ ઇન્ટુ એ થશે, બરાબર છે. અને તમે એક કહીને અહીંયા રાખો, બરાબર છે. બીજી વસ્તુ આપણે જોઈએ છે કે ભાઈ એ બરાબર શું થાય? તો આપણે ખબર છે કે ભાઈ ડીવી બાય ડીટી થાય છે. ઓકે, એ બરાબર ડીવી બાય ડીટી થાય છે. અચ્છા, એ બરાબર બીજું હું શું લખી શકું છું? ડીવી બાય ડીટી. વીની જગ્યાએ શું લખાય? ડીએક્સ બાય ડીટી. એટલે બે વખતે વિકલન અહીંયા થઈ જશે, એટલે કે ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર, બરાબર છે. હવે અહીંયા આપણે શું કહેવાય છે, એની જે કિંમત છે આ સમીકરણ નંબર 1ની અંદર મૂકી દઈએ આપણે. એની કિંમત ક્યાં મૂકી દઈએ? સમીકરણ નંબર 1ની અંદર આપણે મૂકી દઈએ. તો અહીંયા કંઈક મને આવું મળશે કે ભાઈ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એમ એમના એમ મળશે, બરાબર છે. અને એની જગ્યાએ મળશે મને ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર. ઓકે, ચલો હવે આ બંને બાજુ આપણે શું કહેવાય, આ સમીકરણની એક બાજુ આપણે લઈ લઈએ તો ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે અપોન એમ, બરાબર છે, માઇનસ કે અપોન એમ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. ના પડી સાહેબ. જો અહીંયા શું કર્યું આપણે? આ સમીકરણ એમનું એમ, એટલે કે આ જે પદ છે એમને એમ રાખ્યું છે. આ ભાઈને આ બાજુ લાવ્યા છે એટલે માઇનસ તો થશે જ, માઇનસ કે એક્સ. અને એમને બંને બાજુ ભાગી નાખ્યા છે એટલે અહીંયા કે અપોન એમ મળશે. અહીંયા ભાગશું તો એમ અને એમ બંને ઉડી જવાના છે, અથવા તો અહીંયા સાથે છે ખાડામાં જતા રહેશે એટલે કે અપોન એમ એક્સ મળશે આપણે, બરાબર છે. અચ્છા, હવે આ સમીકરણ જે છે એ આપણે શું કહેવાય છે? કે અપોન એમ જે મળે છે, કે અપોન એમ આ વસ્તુ આપણે આગળ સાબિત કર્યું હમણાં જ આપણે સાબિત કર્યું છે. આ જુઓ, કે અપોન એમ, અહીંયા જુઓ, કે અપોન એમ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ઓમેગા સ્ક્વેર આવશે. કે અપોન એમ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ઓમેગા સ્ક્વેર આવશે, બરાબર છે. અહીંયાથી એમ નીચે જાય તો હું અહીંયા શું લખી શકું છું ભાઈ? અહીંયાથી ભાઈ સેમ ટુ સેમ ડી સ્ક્વેર બાય ડીટી સ્ક્વેર માઇનસ આની જગ્યાએ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણ આપણે અહીંયા મળવા પાત્ર છે. અને આ સમીકરણને આપણે શું કહીએ છીએ? સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ. ઓકે.